નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો નથી, ત્યારે આગામી 7 દિવસ સુધીમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે। કારણ કે આ મહિનામાં આમ તો જોઈએ તો સતત શ્રાવણ મહિનાની શરૂઆતથી જ હવે તહેવારોની શરૂઆત થતી હોય છે, ત્યારે ગણેશ ચતુર્થી હોય કે પછી રક્ષાબંધન હોય કે જન્માષ્ટમી હોય ત્યારે વરસાદ પડશે કે નહીં તે અંગે પણ આગાહી કરવામાં આવી છે। તો ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાય છે। 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે અને 14 સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહેશે। ગુજરાતના ઓગસ્ટ મહિનામાં હવામાન વિભાગ દ્વારા સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ક્યાંક ભારે વરસાદ નોંધાયો નથી, તો મેઘરાજાએ મહિનામાં વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે। જો કે સિઝનનો સરેરાશ વરસાદ ગત વર્ષની સરખામણી કરતા વધારે થયો છે। 15 ઓગસ્ટ આસપાસ ક્યાંક વરસાદી ઝાપટા પડે, પરંતુ સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા 17 ઓગસ્ટથી નક્ષત્ર અનુવાદ દેટકો છે, એટલે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે। 18 થી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે, ત્યારે મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાક અને લોકો ભૂગર્ભમાં પણ સંગ્રહ કરતા હોય છે। જુલાઈમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો, પરંતુ ઓગસ્ટમાં હળવા વરસાદની જ આગાહી કરવામાં આવી છે। જો કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાય છે। ખાસ કરીને પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટ્રોમ છે તે બનવાની શક્યતાઓ રહેશે, જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે, જેના કારણે બંગાળના ઉપસાગર વધુ સક્રિય રહેશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું છે કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે। ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહેવાનું છે। ત્યારે પરેશ ગોસ્વામીએ ખેડૂતોને સલાહ આપી હતી કે હાલ ચોમાસું પાક સુકાય અને પિયતની જરૂર હોય તો આપી દેજો, કારણ કે હાલ મોટા વરસાદની કોઈ શક્યતા નથી। 1 થી 10 ઓગસ્ટ સુધી સારા વરસાદ હોય કે તેવા કોઈ વાવડ નથી આવી રહ્યા। ત્યારે 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। બંગાળની ખાડીની જે સિસ્ટમ છે, હવે તેના વિશે વાત કરીએ તો આપણાથી દૂર જઈ રહી છે અને નબળી પણ પડી રહી છે। ત્યારે હાલ બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ નથી અને બનશે તો પણ નબળી બનશે। ઉત્તર ભારત તરફ તેવું જતી હોય તેવું લાગી રહ્યું છે, તેથી બંગાળની ખાડીનો લાભ હમણાં નહીં મળે, પરંતુ અરબ સાગરમાં કોઈ સિસ્ટમ નથી બની રહી। આ સાથે જ તેમણે ખેડૂત મિત્રોને પિયત અંગે પણ ખાસ સૂચનો આપ્યા છે અને 2 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો છે તે વરસાદ કોઈ વરસવું નથી અને ઝાપટા 2 ઓગસ્ટથી હવે છે તે ઝાપટા જ તે પડવાના છે તેવું પણ કહ્યું છે। જો ફરી વરસાદી રાઉન્ડ આવે તો આ કાર્યો અધૂરા રહી શકે છે ને ખાસ કરીને ખેડૂતોને તેમણે સચેત કર્યા છે, કારણ કે આ વરસાદી સિસ્ટમ છે 10 ઓગસ્ટના બંગાળી ખાડીમાં બનશે। ત્યારબાદ તેમનો જે ટ્રફ છે નક્કી થયા બાદ આગળના વરસાદના રાઉન્ડ વિશે ચોક્કસ કહેવાય છે જાણકારી તે આપી શકે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઓગસ્ટમાં 17 થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે। ખાસ કરીને રાજ્યમાં સક્રિય થયેલા અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી 24 કલાક માટે પણ ઘણા એવા જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે ઓગસ્ટના મધ્યભાગમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને જે કહેવાય છે ઓગસ્ટ મહિનામાં ક્યારથી વરસાદ પડશે તેવું પણ તેમણે કહ્યું છે, કેમ કે અપર એર સર્ક્યુલેશન જે છે સક્રિય થયું છે અને તેને લીધે વરસાદની આગાહી કરાય છે। સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, કારણ કે ભારે વરસાદ રાજ્યમાં ક્યાંય પડવાનો નથી। અત્યાર સુધી રાજ્યમાં 19% વધુ વરસાદ પડ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। શ્રાવણ મહિનાના બીજા સોમવારે ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ હતી, જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ હતી। ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ આગાહી મુજબ વરસ્યો હતો। ત્યારે અંબાલાલ પટેલે પણ હવે વધુ આગાહી કરી છે કે સૂર્ય છે 3 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશી ચૂક્યો છે, જેના કારણે વરસાદની શક્યતા હવે ધીમે ધીમે વધતી હોય તેમ દેખાઈ રહ્યું છે। એટલે કે 5 ઓગસ્ટ સુધીમાં મુંબઈ અને મહારાષ્ટ્રના જે ભાગો છે ત્યાં વરસાદ વરસી ગયો છે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટા છવાયા વરસાદી જે ઝાપટા છે તે પડી રહ્યા છે। ત્યારે 6 થી 12 ઓગસ્ટ દરમિયાન સ્થાનિક સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। 15 ઓગસ્ટની આસપાસ ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે, પરંતુ સૂર્યના મઘા નક્ષત્રમાં પ્રવેશ સાથે 17 ઓગસ્ટથી ચોમાસું ફરી સક્રિય થશે। ભારે વરસાદની શક્યતાઓ રહેશે।
તેમણે ખાસ જણાવ્યું છે કે 18 થી 22 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. મઘા નક્ષત્રના વરસાદને કૃષિ પાક માટે ખૂબ જ સારો માનવામાં આવે છે અને ભૂગર્ભ જળ સંગ્રહ માટે પણ ખૂબ ફાયદાકારક છે. જે પ્રમાણે પરેશ ગોસ્વામીએ પણ કહ્યું હતું, અંબાલાલ પટેલે પણ કહ્યું છે. શું કહી રહ્યા છે પરેશ ગોસ્વામી, તેના પર નજર કરીએ. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે પવન, ગરમી, ઉકળાટ અને વાદળછાયું વાતાવરણ હવે ક્યારે ખુલ્લું થશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જે આપણા વાર્ષિક કાર્યક્રમ મુજબ જણાવ્યું હતું, ટૂંકા ગાળાની આગાહીમાં પણ આપણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના શરૂઆતના 10-15 દિવસ આપણે વરાપનો માહોલ જોવા મળશે. એ જ પ્રકારની અત્યારે આપણે વરાપ ચાલી રહી છે. છૂટાછવાયા ક્યાંક ઝાપટા પડતા હશે, પણ એકદમ વરાપનો માહોલ ચાલી રહ્યો છે. છતાં પણ અલગ અલગ વિસ્તારોમાં વધારે પડતા ઘાટા વાદળ છવાયેલા હશે. અનેક મિત્રોને સવાલ થતો હશે કે એટલા ઘાટા વાદળ છે છતાં પણ વરસાદ કેમ નહીં? કેમ કે વરસાદ તો ત્યારે જ આવે કે 700 HPA લેવલે અથવા તો 850 HPA લેવલથી કોઈ સિસ્ટમ પસાર થાય ત્યારે આપણે વરસાદો પડતા હોય. અત્યારે જે વાદળ છે એ હાઈ લેવલના વાદળ કહેવામાં આવે છે, એટલે કે 500 HPA લેવલની ઊંચાઈ ઉપર વાદળ છે. 500 HPA એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો 5.5 કિલોમીટર, જમીનથી 5.5 કિલોમીટર ઊંચા આ વાદળ છે. અને આ વાદળ છે વરસાદ આપે એવા વાદળ ન હોય, માત્ર આપણે વાદળછાયું વાતાવરણના રૂપમાં જ અસર કરતા હોય છે. હવે અત્યારે જે આ વાદળછાયું વાતાવરણ છે એમાં પણ હવે ધીમે ધીમે આ વાદળો હટવાનું ચાલુ થશે. વાતાવરણ છે આપણું ચોખ્ખું થશે, એટલે કે આવતીકાલે 3 તારીખથી ધીમે ધીમે વાદળો હટશે. 6 અથવા તો 7 તારીખ સુધીમાં સંપૂર્ણ વાદળ હટી જશે ને આપણું વાતાવરણ છે એકદમ ચોખ્ખું થઈ જશે. એટલે તે લઈને 6-7 તારીખ સુધીમાં જે વાદળ હટશે ત્યાં સુધીમાં ક્યારેક આપણે વાદળ હશે, ક્યારેક તડકો નીકળશે, એટલે કે આપણે મિક્સ વાતાવરણ છે ત્યાં સુધી આ જોવા મળશે. પણ ધીમે ધીમે આ મિક્સ વાતાવરણ થતા પણ 6-7 તારીખ સુધીમાં વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જશે ને સંપૂર્ણ વાદળ છે એ હટી જશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. પછી ભલે હમણાં વરસાદની કોઈ શક્યતાઓ નથી, વાતાવરણ ચોખ્ખું થશે એ પછી જ્યારે વરસાદ આવવાનો હશે ત્યારે આપણે એની પણ માહિતી આપી દેશું. પણ ખાસ કરીને અત્યારે મેઇન મુદ્દો છે પવન અને ગરમી, ઉકળાટ. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અત્યારે જે સૂકા પવનો છે સાથે અરબ સાગરમાંથી અમુક સમય આપણે ભેજવાળા પવનો પણ આવી રહ્યા છે, જેને કારણે હવે હ્યુમિડિટી છે એમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. હ્યુમિડિટીમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે આપણે સવાર, સાંજ અને બપોરના સમયે આપણે ગરમી, ઉકળાટ અને બફારાનો અહેસાસ થતો હશે. આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વાતાવરણ છે એમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે એવું લાગતું હતું કે હવે તો ખૂબ ઠંડુ વાતાવરણ થતું જશે, પણ જેવી રીતના અત્યારે આપણે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે, વાદળ પણ હટવાના છે અને અરબ સાગરમાંથી ભેજવાળા પવન ચાલી રહ્યા છે, જેને કારણે ગરમી, ઉકળાટ અને બફારો છે એમાં હવે ધીમે ધીમે વધારો થતો જશે અને 10 તારીખ સુધી આપણે ગરમી, ઉકળાટ છે એ યથાવત રહે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે. અને આ ગરમી ઉકળાટમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ, કચ્છના તમામ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં ગરમી ઉકળાટનું પ્રમાણ વધારે રહેશે. બીજા વિસ્તારોની અંદર ગરમી ઉકળાટ રહેશે, પણ સામાન્યથી મધ્યમ ગરમી ઉકળાટ જોવા મળે તેવું એક અનુમાન છે. અને અત્યારે જે પવનની વાત કરવા જઈએ તો પવનની ઝડપ, આમ તો જે જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું તેમાં પવનની ઝડપમાં વધારો થયો હતો. ત્યારે પણ આપણે માહિતી આપી હતી કે એવરેજ પવનની ઝડપ છે 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ચૂકી હતી અને ગસ્ટિંગ છે 30 થી 35 હતા. પણ હવે આવતીકાલથી આ પવનની ઝડપમાં ઘણો બધો ઘટાડો થશે. આવતીકાલથી પવનની ઝડપમાં ઘટાડો થશે એટલે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે નોર્મલ પવન હોય એટલે કે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ જવાની છે. અને જે ગસ્ટિંગ છે એટલે ગમે ત્યારે ઝટકાના પવનો જે વધારે સ્પીડથી આવતા હતા એ ઝટકાના પવનો પણ બંધ થશે. ઝટકાના પવનો જે છે, ગસ્ટિંગ છે એ ખૂબ ઓછા આવશે અને આવશે તો પણ એની મેક્સિમમ સ્પીડ છે એ 18 થી લઈ અને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે. એટલે ખાસ કરીને ગરમી, ઉકળાટની અંદર વધારો થશે અને એ સાથે પવનની ઝડપ છે હવે ઘટવાની છે. 10 તારીખ સુધી આપણે આ પવનની સ્પીડ ઘટેલી રહેશે અને 10 તારીખ સુધી ગરમી, ઉકળાટ છે યથાવત રહેશે. અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ છે એમાંથી હવે આપણે ધીમે ધીમે મુક્તિ મળશે. અને એક વખત વાદળછાયું વાતાવરણમાંથી મુક્તિ મળે અને તડકો નીકળશે તો જ આપણો જે ખરીફ પાક છે, ચોમાસું પાક છે એની તંદુરસ્તી વધે, એનો વિકાસ થાય અને એમાં રોગ જીવાતનું પ્રમાણ પણ ઘટી શકે. એટલે હવે જે વાતાવરણ થઈ રહ્યું છે એમાં ભલે વરસાદ નથી, પણ બીજા અન્ય પરિબળો છે એ આપણે ચોમાસું પાક માટે સારા ગણી શકાય. એટલે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ, પવન અને ગરમી, ઉકળાટ વિશેની જે અગત્યની માહિતી હતી આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ.